આ વેવાણની આવવાના હતા, મને લાગે કાંઈક લગ્નનું નક્કી કરવાના છે. હા બરાબર છે તમારે, પણ છે ને ઉતાવળો નિર્ણય નહીં લેતા, વિચારી નિર્ણય લેજો. આપણે એવું કોઈ ઉતાવળ નથી. અરે ના રે ના, એમ કે થોડું કાંઈ છોકરી વરાવવાની છે, આ કાંઈ થોડા આપણે કાંઈ રીંગણા બટાકા સાથે તરત નિર્ણય લઈ લેવાય. એ લોકોને તો નથી વાંધો, આપણે બધો વાંધો છે. આપણે દીકરીને લેવું કરવું, કરિયાવર ભેગો કરવો, સમય તો જોવે ને. હજી કપા ઘરમાં પીડ્યો છે, એ વેસાય અને પૈસા આવે તો કાંઈક આપણે લગ્નની તૈયારી કરવાની હોય. કાંઈ હમણાં કાંઈ વગર પૈસા કાંઈ થોડા લગ્ન થઈ જાય. એને તો વાંધો નહીં, મોટા ધંધા રહ્યા અને રૂપિયાવાળા રહ્યા એટલે એને કાંઈ નડે નહીં, સમજે. પણ આપણે બધું જોવાનું હોય અને ગમે એટલો ફોર્સ કરે ને આપણે છે ને લગ્ન માટે હા નથી પાડવાની, એમ કહેવાનું છે એને કે હા લગ્નનું અમે મુહૂર્ત જોવું એમ કે થોડાક ખેલાવી લેવાનું. આપણે ગોદાદાને પૂછ્યા વગર કાંઈ કરવાનું. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. પાણી લઈ આવ. અરે ના ના, પી ન જઈવા. કેમ છો? બસ આ એસી નથી ને તમારે? હા, પંખો હમણાં બળી ગયો છે, એવું થયું છે. હું કીધું નહીં, કહું તમારે વેવાઈને એક પંખો રિપેરિંગ કરવા નથી જતા. અગર ખેતરમાંથી નવરા થાય તો ને. અમારે લોકોને તો એસી વગર ચાલે જ નહીં, અને તમારે પંખા વગર પણ ચાલી જાય, બહુ કહેવાય. સહન શક્તિ, હા, બહુ સહન શક્તિ છે તમારા લોકોમાં. બેન સહન તો કરવું જ પડે ને. આપણે બહાર જઈએ, અમે ખેતરમાં અમારે કામ કરવાનું હોય, કંઈ ત્યાં કાંઈ થોડું અમે કંઈ એસી પંખા ને એવું બધું હારી લઈને જઈએ. ત્યાં તડકા પડે તો નથી સહન કરતા. તો સાચી વાત. આ દીકરી કે દેખાતી નથી, બહાર ગઈ છે? એ કપા ભેગો કરવાનો હતો ને તે દાડિયાને હારે છે, બસ આવતી છે. એટલે બેન માનું છું કે તમને ગરમી થતી હશે, પણ અમે તો ટેવાઈ ગયા છે, સમજ્યા. હા, હા. એવું કઈ વિચારે ન હોય, નકર ઓલા સામેથી ટેબલ પંખો માંગી આવત ને. હા હારા બોલો બેન. કંઈક આપણે લગ્નની તારીખની વાત થઈ હતી ને? હા, આમ અહીંયા તમે ગયા વર્ષે લગ્ન કરાવવાનું કીધું હતું, પછી તમે કીધું કે કંઈક આ વર્ષ તમારે ખેતીવાડીમાં સારું નથી ગયું તો આપણે પછી કરાવશું લગ્ન. હવે કેવું છે કે આ મારે ધંધાના કામથી બહાર જવાનું હોય, આ શું કે તમારા ભાઈને ગયા પછી આ બિઝનેસ બધો મારે જ સંભાળવો પડે. હવે છોકરો એકલો હોય, ક્યારેક છોકરાને બહાર જવાનું હોય તો હું એકલી હોય, ઘર સંભાળવા માટે કોઈ કામવાળી તો આપણે રાખી ન શકીએ અત્યારે. એટલે શું કે આ લગ્ન કરાવી દઈએ ને તો હુંય સચવાઈ જાઉં, મારો દીકરોય સચવાઈ જાય ને ઘરેય સચવાઈ જાય. હા તે કાંઈ વાંધો નહીં. અમારી જેમ તમારે જેમ દીકરાને વરાવવાની ઉતાવળે હોય એમ અમારી દીકરી વરાવવાની ઉતાવળે જ હોય. પણ હજી થોડુંક અમારે આપણે મુહૂર્ત પૂછાવી લઈ ગોદાદા પાસે. તમ તારે એવું હોય તો ગોદાદાને બોલાવી લઈ. હું મુહૂર્ત પૂછાવી લઈ. આપણે કઢાવવું પડશે ને એમ. અરે આપણે બોલીએ એ બ્રહ્મ વાક્ય હોય ને, એમાં ગોરદાદાને બોલાવાનું, આ મુહૂર્ત જોવડાવવાનું, આ બધું કોઈ મહત્વનું નથી હોતું. જો જે પૈસાવાળા લોકો હોય ને એના દરેક સિક્કા સીધા જ પડે. એનું કારણ શું? કારણ કે એ રૂપિયાવાળા છે, એને સમય આરે કે આ બધી વસ્તુ આરે કાંઈ લેવા દેવા નથી. એ વગર મુહૂર્તનું કામ કરે ને ભાઈ તો એ હોમાં હોરવું નીકળી જાય, કારણ કે રૂપિયાવાળા છે. અને આ બધું કોને નડે? આ જેની પાસે રૂપિયા ન હોય, હા બધું ભેગું થાય એવું ન હોય, એને આ બધું નડે. એટલે હું તો કહું છું કે તમે લગ્નની હા પાડી દો, એટલે આપણે ધામધૂમથી લગ્ન કરી નાખવી. અને તમારે ક્યાં લગ્નની ચિંતા કરવાની જરૂર છે? આમેય અમને ખબર જ છે કે તમે કંઈ દઈએ કોઈ એમ નથી. આ તમારું દુબળું ઘર રહ્યું એટલે. મારી વાત હાશી છે, પણ તોય અમે એવું માનીએ કે મુહૂર્ત જોવડાઈ લઈએ અને અને બે ગાભા જે પોઈ દીકરીને દેવું તો પડે ને અમારે. હા, જુઓ, નાના મોઢે મોટી વાત કરીશ, પણ અમારી માટે સમય મહત્વનો છે. સમય જ અમારા પૈસા છે. અને જો તમે આ મુહૂર્ત જોવામાં સમય પસાર કર્યા કરશો તો પછી ના સંજોગે અમારે કંઈ બીજું પગલું ભરવું પડશે. તમે કંઈક જો સમજાવો. નરેશભાઈ, કહેવાનો મતલબ એમ છે કે દીકરાવાળા 1 વર્ષ ખમે, 2 વર્ષ ખમે, અને મારા દીકરા પાછળ તો છે ને દીકરીઓની લાઈન છે. આ તો કેવું હતું કે મારા દીકરાને હવે એમ થયું કે તમારી દીકરી ઘરની લક્ષ્મી જેવી દેખાય છે અને અમારા ઘરે આવશે તો અમારી પ્રગતિ થશે. બસ આ જ કારણસર અમે લગ્ન કરવા માટે તૈયાર છીએ. બાકી કાલે કહું ને તો મારા કાકાજીના, ફઈજીના, ઘણાયના દૂરના હગાની દીકરીઓ દેવા તૈયાર છે. અમને એમ કહે છે કે અમારે લગ્ન નથી કરવા, કોર્ટ મેરેજ કરાવીને રાખો તમ તારે. જો તમે એવું નહીં વિચારો, ગમે એમ તો અમે દીકરીના મા બાપ સેવી ને એટલે અમારે જરીક જો મુહૂર્ત જોવડાવી ને. સાંભળો, તમે મુહૂર્ત જોવડાવીને
તમારી દીકરીને બીજે પરણાઈ દેજો સમજ્યા? અમે અમારા હિસાબે કરી લેવા. હાલ બેટા, નહીં વેવાણ, તમે જરીક આવું તમે કેમ બોલી શકો? હજી તો મારી દીકરી તમારા ઘરે આવી નથી તો તમે આટલું બધું બોલો છો? નહીં આટલું બધું બોલવાની ક્યાં કરો છો? આ તમારા ઘરે અમે લગ્નનું મુહૂર્ત જોવડાવવા આવ્યા હતા. તમને ફોનમાં કીધું તું કે નહોતું કીધું? તો ત્યારે તમે કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે લગ્નનું સમજી લેવું. અને હવે તમે એમ કહો છો ગોળદાદાને બોલાવીને 5 મુહૂર્ત જોવડાવીને. આટલો બધો ટાઈમ અમારી પાસે નથી. આ તમે નવરા હશો ને તો તમારી પાસે હશે. હવે વિચારીને જવાબ આપજો. આ લગ્ન કરવા હોય ને તો અમે કીધું ને ત્યારે, બાકી તમે કહો ને એમ નહીં થાય. હાલે થાવ ઊભો. ચા પાણીનું પૂછવું નહીં કે નહીં, બ્લેક ટીનું પૂછવું. સાંભળો તમે આપણી દીકરીને આવા ઘરમાં આપવા માંગો છો? હું તમને કીધું નહીં કહેતી આવું છું કે મારી દીકરીને ઘરે ભલે ગરીબાઈ હોય ન્યા આપો, પણ આવા પૈસાના પાવર હોય ને એના ઘરે નહીં. મારી દીકરીને તમે વેચી નાખી હોય ને એવું મને લાગે. હું તમને એમ કહું, હા વેવાણ કેવો વટ કરીને ગયા છે, આવું એનાથી બોલાય? અરે પણ હવે એ બોલ્યા છે ને, હવે આ એવું બધું આપણે મગજમાં લેવાનું હોય. અને તું એમ કહેશો કે આ તમે દીકરીને ત્યાં સંબંધ ન કરાય ને સંબંધ ન કરાય તો હું આપણે કેવી સુખમાં જાય છે આપણી દીકરી, એ તો વિચાર કર. તમને એટલી બધી ઉતાવળ હું છે છોડીને લગ્ન કરવાના? મને તો એ નથી સમજાતું. આ છોડી હું તમને વટકું રોટલો ભારે પડે છે, હજી નાની છે, 18 વર્ષની થઈ છે. આ ગામની છોડીઓના જવો પછી વરે લગ્ન કરે છે. અરે આપણા કુટુંબમાં છે ને આવું છે ને, આવું રૂપિયાવાળું હારું કોઈને નથી મળ્યું. આપણી દામિની છે ને અહીંયા રાજ કરશે, રાજ. આપણે એવી 2 શબ્દો કહીને ગયા તો હવે એમાં એણે ખોટું ક્યાં કીધું છે? હવે એ રૂપિયાવાળો હોય એણે ન કીધું કે અમારી પાસે ટાઈમ ન હોય, મુહૂર્ત તમારા ખિસ્સામાં પીડ્યા હોય, એવું બધું હોય રૂપિયાવાળાને. આપણે એવું બધું એનું ન જોવાનું હોય. અને આપણી દામિની સામે જ્યાં સુખમાં આળોડ છે, સુખમાં, એ તો જરીક વિચાર કર. છોકરીનું જરીક વિચાર, છોકરીનું. હું છોડીનું વિચારું ને એટલે જ કહું છું. ને તમને ક્યાં એવી એટલી બધી ખાતરી છે કે આપણી દીકરી ત્યાં રાજ જ કરશે? હા, કદાચ દુઃખમાં જાય તો કાલ સવારે લ્યો કાંઈ પણ થાય તો આપણે શું કહેવું? આપણે કાંઈ નથી કરી શકવાના. એ અત્યારે આપણા ઘરે દીકરી છે આપણી, તો એટલો બધો વટ ને પાવર કરે છે, તો આપણી છોડી એના ઘેર હારે જાય પછી શું કરશે? અરે એટલું તો વિચારો ને, સામે આપણે બેહવા લાયક કંઈ નહીં રહેવા દે. અને જ્યારે હોય ત્યારે આપણી ઇજ્જત પાડી દે. આપણી ઇજ્જત આબરૂનો કોઈ કિંમત નહીં. અરે પણ એવું લાગશે ને આમ જો તો આપણે એના લગ્ન થઈ જાય ને પછી આપણે એની ઘરે ઓછા જાહું છે. તો આપણે ત્યાં જઈને આપણને એમ લાગે આપણું અપમાન કરશે એવું જ આપણને લાગે ને, તો આપણે સને વરામાં એકાદ વાર જવાનું અને ખાલી મોઢું દેખાડીને હોવાનું. આપણે દીકરીનો વિચાર કરવાનો હોય. હારે આપણે એના ઘરે નથી જવું, એના ઘરનું પાણી નથી પીવું, આપણને ખપે નહીં. તમે એમ કહો એકવાર એ મોઢું દેખાડવાનું એટલે હું એ પારકી છે અને આપણે કાંઈ નથી લાગતા? અરે પણ એવું લાગે એને એટલું જોતું હોય કે અમારા ઘરમાં નું આવે તો, પણ એવું લાગે તો પણ આ તેડાવી લેવું. અને પછી તો છે ને એકવાર લગ્ન થઈ જવા દે ને પછી દામિની છે ને અહીંયા આવવાનું નામે નહીં લઈ. સમજ્યા? એને એમ થાય કે હવે મારે ત્યાં નથી જવું. હવે એ આખો દી તડકામાં કામ કરે છે, દાડિયાની પાસે આટા મારે, ભાત લઈને આપણને દેવા આવે. હવે આ તડકામાં આપણે એની પાસે કાળી મજૂરી કરાવી એની કરતાં ભલે ને ત્યાં એ ટાઢો પવન આવે ને એ શહેરમાં નો આરામથી રહે. મારી વાત હું સમજુ છું. હું એવું ઈચ્છું છું કે મારી દીકરી સુખમાં જાય, ટાઢા સાયે રે, ઉના રોટલા ખાય. આપણે જેવા દિવસો ભોગવા એવા આપણી દીકરીને ન ભોગવવા પડે. પણ આપણી નજરની સામે આપણે આવા વેણ સાંભળીએ છીએ તો તમે વિચાર કરો. અરે પણ આપણે દીકરીના સુખ માટે થોડું ઘણું સાંભળવું પડે ને. એમાં હું થઈ ગયું અને તું સારું છું ને તારે કાંઈ સામે કંઈ બોલી નહીં. સમજ્યા? જો તે કાંઈક સામે બોલી હોત ને તો એ તો રૂપિયાવાળા છે, એને તો બહુ વટ હોય. અને એને તો છે ને દીકરીઓ દેવાવાળાની લાઈન લાગતી હોય, લાઈન. એ તો તરત એમ કે તો આપણે આજથી સંબંધ પૂરો. એટલે મૂંગી રહી ને એ મને બહુ ગમ્યો. તો હું બોલું? આપણે ગરીબ છીએ એટલે, નકર મને બોલતા બધું આવડે છે. અને એનાથી એમ બોલાય જ કેમ કે મારા દીકરામાં હેલ્પ દીકરીઓની લાઈન લાગી છે તો કર લેવાય ને. ત્યાં હું લેવા આપણા ઘરે આવ્યા માગું લઈને. પણ એમાં ક્યાં એને ખોટું કીધું? હવે એ આ રૂપિયાવાળા હોય ને આવો દેખાડો જમાય કેવો દેખાડો છે, રૂપિયાવાળા છે તો એને લાઈન લાગતી જ હોય. આ તો આપણી દામિની છે ને એમ દેખાવડી રહી અને સંસ્કારી રહીને પાસમાં પૂછાય એવી છે ને એટલે એને આપણે અહીંયા સંબંધ કર્યો કે આપણે ભાઈને કોઈ નથી આવ્યો આયા. તમે જે કરો છો ને ખોટું કરો છો. મને આ વાતમાં જરાય સારું નથી લાગતું. કાલ સવારે જો મારી દીકરીને દુઃખ થયું છે ને તો તમે મારું મારું મોઢું જોવો. અરે મને તો એમ થાય છે કે તમે આ દીકરીને ભણાવો છો કે વેસો છો? બોલવામાં ધ્યાન રાખ. આવું ન બોલવાનું હોય. વેસું છું મને જેમ તને વાલી છે એમ મને મારી દીકરી વાલી જ હોય.
મને કંઈ કવડવા નથી દોડતી, પણ એની દીકરીને ભવિષ્ય માટે હું આ બધું કરું છું. મને હું નહીં ગમતું હોય કે આયા મને હું એવું ગમતું છે કે આપણું અપમાન કરે, મને નથી ગમતું, પણ શું કરવું, લે સહન કરવું પડે. બીજું તો બધું ઠીક, પણ આ જ્યારે આપણી દીકરી સામે આપણું અપમાન કરશે ને ત્યારે આ દામિની સહન નહીં કરે. તરત કહે કે મારા બાપને સામું તમે જેમ કેમ નહીં બોલતા. અને તું આ બધા આહુડા છે ને એ દામીને આવે ને તો પાછું કંઈ બોલતી નહીં હોય ને આગળ, નકર એને એમ થાય જો મારા મા બાપનો વિચાર નથી જ્યાં હું લગ્ન કરું ને એટલે પછી એનું હતું ને જરીક મન ખંડાઈ જાય. ના ના, એની સામે કાંઈ વાત નહીં કરું, પણ તમે ગોરદાદાને બોલાવી લો ને, હટ મુહૂર્ત જોવરાવીને વેવાણને ફોન કરી દો કે આ મુહૂર્ત આવ્યું છે ને જાન લઈને આવી જાય. ગોરદાદાને બોલાવી લઈ અને આપણે મુહૂર્તે જોરાઈ દેવી અને બને ને એટલે હું ગોરદાદાને કે જલ્દી તારીખ આપો અમને જલ્દી, જો આજનું થતું હોય ને તો કાલ ન કરે એવું કરવી, સમજ્યા? એટલે જલ્દી લગ્ન થઈ જાય ને, લગ્ન થઈ જાય પછી શું કરશે? જો પછી તો એને ગમે એમ કરીને એને વહુ તરીકે આપણી દાબીનો સ્વીકાર કરવો પડશે, પછી તેને દીકરાને ક્યાંય વરાવા નહીં જાય. એને આપણી દીકરી સુધી સગાઈ છે, આપણે યારે નથી, એટલે ખોટા વેમમાં નહીં રહેતા. આપણે એની હાટવું નથી, આપણે તો આપણે દીકરીનું ભવિષ્ય જોવાનું હોય. હાલે હું જાઉં છું બહાર. હા, અને તું છે ને જરીક આહુડા ઋષિ નાખુલી આવે ત્યાં પહેલાં. હા, આપણે મારા સસરાના ઘરે રહ્યા. એ લોકોના વર્તનમાં કંઈક તો ફેર લાગ્યો મને. તમને લાગ્યું? એ લોકોના નહીં, ખાલી તારા સાસુના. મને તો એવું લાગી રહ્યું છે કે આજે સગપણ કરવાની વાત છે ને એ તારા સાસુના ગળે નથી ઉતરતી. એને કોઈક પ્રોબ્લેમ છે. તો પણ જે પ્રોબ્લેમ હોય એ મોઢે મોઢ કહી દેવાય ને. આમ આપણાથી છુપાવવાનો શું મતલબ છે? અરે એક મુહૂર્તને લઈને આટલી મોટી વાત આગળ વધારવાની ક્યાં જરૂર હતી? કીધું કે લગ્ન કરાવી નાખે તો કરાવી નાખાય ને. ગોરદાદાને બોલાવી અને 4-5 મુહૂર્ત આપે અને પછી એમાંથી એકાદ મુહૂર્ત સારું હોય તો આ લગ્નનું ગોઠવી. અને આ બધું શું છે? આપણે એ લોકોના આંગળીના ટેરવે કંઈ નાચવાનું થતું નથી. એટલે જ પછી છેલ્લે ગુસ્સો આવ્યો એટલે મારે ગુસ્સો કરવો જ પડ્યો. તમે જે કર્યું ને એ બરાબર જ કર્યું. એવું જ કરવું જોઈતું હતું. કારણ કે આપણે પૈસે ટકે સુખી છીએ. અરે મોભાવાળા વ્યક્તિ છીએ, 5 લોકોમાં પૂછાય એવા વ્યક્તિ છીએ. અને એ ગરીબડા આપણને મન ફાવે એમ કહી જાય, શું એ કે એમ આપણે કરવાનું? તારા સસરાનું તો સમજે, પણ જો તારા સાસુને આ સંબંધ ન પોસાતો હોય તો તારા સસરા આ સંબંધ તોડી કેમ નથી નાખતા? મને તો એ સમજાતું નથી. આ અટપટું છે. કારણ કે આ વખતે તારા સાસુના વ્યવહારમાં મને ઘણો ફેરફાર લાગ્યો. જાણે એમની દીકરીની સગાઈ કરાવી એમને ગમ્યું જ નથી. મને તો એવું લાગે છે કે એ લોકોને છે ને આપણો સ્વભાવ ગમતો નથી. પણ રહ્યા આપણે પૈસાવાળા એટલે છોકરીને સુખમાં તો દેવી હોય ને. કયા મા બાપને એવી ઈચ્છા ના હોય કે પોતાની દીકરી સુખમાં ના જાય? એ વાત તો સાચી છે, પણ આ લોકો ગમે એમ તો એ ગરીબ રહ્યા ને, એટલે આ લોકોના વિચાર આવા જ હોય. થોડી થોડી વારે ફરતા રહેતા હોય. ઘડીકમાં હસતો ચહેરો તો ઘડીકમાં પાછો ધૂંધો ચડેલો, અને એ પણ ના ખબર પડે કે આ ધૂંધો શેના કારણે ચડેલો છે. અમુક લોકો હોય જ એવા, વાતમાં કાંઈ હોય નહીં ને તો પણ ગુસ્સો કરીને બેસે છે. બેસી જવા દેવાનો. એના ઘી એ આપણા ઘરે દીવા તો નથી થતા ને. હા, સંબંધ રાખે તોય શું ને ન રાખે તોય શું. અને મને ખબર છે કે એ લોકો લગ્ન માટે હાજ પાડશે, કારણ કે એની દીકરીને આપણા ઘરે પરણાવીને એ તો તારા સસરાનું સપનું છે. સપનું તો હોવાનું જ ને. કારણ કે ખબર છે કે પોતાની દીકરી સુખમાં જઈ રહી છે, અરે પૈસાવાળા બાપની ઘરે જઈ રહી છે. હવે તો બસ એ લોકો લગ્નની હા પાડી દે અને જલ્દીથી આપણે આ લગ્ન કરાવી દઈએ ને એટલે વાર્તા પૂરી. પણ મમ્મી, હા મારી સાસુ છે, કદાચ દામિની પણ એવી જ તો નહીં હોય ને? જેવી હશે એવી. એને સીધી કરતાં મને બહુ સારી રીતે આવડે છે. કારણ કે જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો પછી આંગળીને વાકી કરીને પણ ઘી કાઢતા આવડવું જોઈએ. અને આ બધી કલા મારામાં મારી માએ કૂટી કૂટીને ભરી છે. હા, નહીતર હવે ડબ્બો ગેસ ઉપર ચડાવીને ડાયરેક્ટ જ કાઢી લેવાનો. વાહ,
મારી મમ્મીએ તો મને વ્યવસ્થિત બધું જ શીખવાડ્યું છે, પણ આમ જોવા જઈએ તો તારી મમ્મીએ તને બધું શીખવાડ્યું તો છે જ નહીં. તો દીકરો કોનો? તમારો જ ને. તો તમારા બધા જ ગુણ મારા અંદર ફૂટી ફૂટીને ભર્યા છે. એ વાત સાચી છે. હું શું કહેતી હતી, આજે ફ્રી હોય તો પેલા મિશ્રા સાહેબને મળી લેજે અને એમની પાસેથી જે પણ કંઈ ઓર્ડર લેવાના હોય ને એ લઈ લેજે, એટલે આપણું કામ જે અટકેલું છે એ પૂરું થતું થાય. હા, એમ તો મારે એની સાથે સાથે હા પેલા વિકી બ્રધર્સ. હા એ જ. હા, હમણાં આપણી સાથે કોન્ટેક્ટમાં આવ્યા છે ને એટલે નામ પણ યાદ નથી રહેતું. એક તો એમની પાસેથી પણ ઓર્ડર લેવાનો છે ને તમે કીધું યાર મિશ્રાજી એમની પાસેથી ઓર્ડર લઈ લઈશ. એટલે નામ યાદ નથી રહેતું કે પછી દામિનીના સપના જોવા માંડ્યો છે એવું તો કંઈ નથી ને? ના, હવે કંઈ એવું નથી. આ મોઢા ઉપર સ્માઈલ ને અંદરથી કંઈ એવું નથી, સમજ નથી પડતી. જવા દો ને, તમે શું મારી અણી કાઢો છો? અત્યારે ઘરમાં તારી સિવાય બીજું કોઈ છે નહીં, એટલે આણી કાઢવાનો સૌથી શુભ એટલે શુભ દિવસ છે. તારા સાસુએ આપણી કાઢી લીધી, આપણે એની કાઢી લીધી અને હવે હું તારી કાઢીશ. સારું, હવે મજાક પછી કરશું. હવે હું નીકળું ને તમે કીધું એ કામે લાગુ. ઠીક છે. ઓકે, ધ્યાન રાખજો તમારું. હા. અને પેલી દવા છે ને એ લઈ લેજો. હો? હા, પણ તું આ લોકો પાસેથી ચેક લેવાનું ભૂલતો નહીં. હા. આ શું માથું ખંજવાળે છે? તો શું કરવું હે મારી બેન? હવે કોઈક મોટો મુર્ગો હોય એવો ગોતને અને પૈસા લઈ પૈસા. ઘણા દિવસથી છે ને મેં ઝાઝા પૈસા નથી જોયા. સાચી વાત છે હો ભાઈ તારી. હા, હમણાંથી તો કોઈ મુર્ગો મારા હાથમાં આવ્યો જ નથી. જો આવે ને તો એને હું કટ કરીને કાપી નાખું. હા, એ તો મને ખબર છે, પણ મુર્ગા છે ને રોડ ઉપર હાલ્યા નહીં જતા હોય. એને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એમાંથી છે ને આપણા કરવા પડે. તારી વાત તો સાચી છે, પણ આ અમુક મુર્ગા એવા હાથમાં આવી જાય છે ને જે હવે ભિખારી હોય છે, અને એના પાસેથી મને ઝાઝા પૈસા મળે નહીં અને મારો ખોટો ટાઈમ પાસ કરે એ લોકો. નહીં, મુર્ગા તો એવા ફસાવાના જે અઢળક રૂપિયાવાળા હોય, સમજી? અને આપણે રાતોરાત કરોડપતિ બની જઈએ. હા, અને હવે હું કહું છું, જો બહુ ગરમી થાય છે એટલે હું શું કહું, એસી પણ હવે લેવાનો વિચાર છે. હા, તારી વાત તો સાચી છે. હા, કોઈક સારો એવો મુર્ગો મારી ઝપટમાં ચડી જાય ને તો એસી શું, હું તને અહીંયા બંગલો બનાવી દઉં, બંગલો. હા, એક વાત કહું તને, હા તારે હવે થોડી ઘણી મહેનત કરવી પડે. આ હું કેટલોક ટાઈમ આમને આમ આ મુર્ગા પટાવતી રહીશ. અરે પણ મદદ તો હું કરીશ. મને એવી પ્રોફાઇલ લાગે ને કે આ બહુ રૂપિયાવાળો છું, મને એવું લાગે ને કે આ બહુ રૂપિયાવાળો છે એટલે ડાયરેક્ટ તને એની પ્રોફાઇલ સેન્ડ કરી દઈશ. બસ આટલું જ કામ કરીશ તું. આ કંઈક જોબ બોબ ગોત, એમાંથી પણ થોડાક પૈસા આવશે અને થોડા ઘણા પૈસા આ મુર્ગા પટાવવામાં. અરે પણ જોબમાં છે ને મને રસ જ નથી, સમજી? કેમ? મને આળા સડે એમ એટલે. હા, અત્યાર સુધી આરામ જ કર્યો છે મારી કમાણીએ, મારા રૂપિયે. બેન, તું તારા ભાઈ માટે આટલું નહીં કરી શકે હે? કરવું જ પડશે ને. આ જ્યારે હોય ત્યારે તું મને બ્લેકમેલ ઇમોશનલ કરે છે. તારો ભાઈ, તારો ભાઈ, તારો ભાઈ, અને મને મારા ભાઈની દયા આવે છે. હા બેન, પણ હું કહું, આ આપણે પેલા સંજયને પટાવ્યો હતો ને, એને હવે થોડી ખબર પડી ગઈ છે. એટલે હવે છે ને એનો બહુ સાળો નથી કરવો, અને આમાં છે ને બહુ જ મગજથી હાલવું પડે, સમજે તું? સાચી વાત છે તારી. આ તને એવું લાગે છે કે હું સંજયની ઝપટમાં ચડીશ? નહીં, હું એની ઝપટમાં ચડું ને એ પહેલા તો એ રોડપતિ થઈ ગયો હશે. સાચી વાત છે બેન તારી, પણ હવે છે ને આમ મને એક વિચાર આવે છે શું? કે આ શહેરમાં તો બહુ એટલે બહુ જ રૂપિયાવાળા રહે છે, તો એમાંથી ન જ કોઈને આપણી ઝપટમાં લઈ લે. સાચી વાત છે તારી. ચલ ને હા 2 દિવસમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાંથી કંઈકનું કંઈક ગોતું. એકાદો મુર્ગો તો હલાલ કરવો જ પડશે. હા, જો મારી વાત સાંભળ, બહુ ઉંમરલાયક હોય ને આમ વધારે શાલી ઉપર હોય ને એમાં નહીં ધ્યાન દેવાનું, સમજી? એમાં કંઈ ના હોય. એ લોકો
ઓનલી ફોર ટાઈમ પાસ કરે અને આપણો સમય બગાડે. એના કરતાં તો કંઈક સારો એવો મુર્ગો પટાવીએ ને તો આપણો ટાઈમ પાસ પણ ના થાય અને આપણું કામ પણ થઈ જાય. સાચી વાત છે તારી. બસ આમાં વાત તારે મગજમાં ઉતરી ગઈ ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. બાકી તું મુર્ગો પટાવ, પૈસા લાવ, પછી આપણે મજા કરીએ. સમજી બેન? સાચી વાત છે. હા. આ વખતે તો કોઈ પણ મુર્ગો હાથમાં આવે ને પહેલા તો 5-6 લાખ રૂપિયા તો લઈ જ લેવા છે, કારણ કે આ વખતે મારે ગોવા જવું છે. હા તો ગોવા મને નહીં લઈ જાય બેન. આપણે ભાઈ બેન તું તો છે ને દર વખતે મારી સાથે જ હોય છે. હું ગમે ત્યાં જાઉં અને પાછો પૂછે છે કે ગોવા મને નહીં લઈ જા. હા 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 નહીં સાચી વાત છે. ને આમાંય તે છે ને ઓણ તો ગોવા જવું પડે એમ જ છે, કારણ કે ગરમી જેટલી છે. તને સાચી ખબર વાત છે ને 10 મિનિટ ખાલી હું તડકામાં ઊભો રહું ને ત્યાં ચક્કર આવવા મળે. ખબર નહીં ભગવાને મગજ કેવું ફિટ કર્યું. ખોટા ઘરમાં જન્મ લઈ લીધો છે તે. અત્યારે તો છે ને આ મોટા રીચ ઘરમાં જન્મ લેવાની જરૂર હતી. એસી વાત. અને આ વખતે તો ગોવા જવું કે ના જવું, પહેલા આ કપડાં તો બદલવા જ છે તારા. આમ કેવો લાગે છે સાવ હે? આ વખતે હું તને જુડિયોમાંથી કપડાં લઈ દઈશ, એ પણ નવા મુર્ગાની આવવાની ખુશીમાં. જુડિયો એટલે શું આવે? એ એક શોરૂમ છે જ્યાં બ્રાન્ડેડ કપડાં મળે છે. હા તો પછી હું દાઢી બાઢી કરાવી નાખું હે. પછી બૂટ હોય પગમાં, જો ચશ્મા હોય. હા 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 થઈ ગયું. હું તને શું કહું કે હું આ મુર્ગો પટાવું ને તો મારે તારી મદદની જરૂર પડશે, તો તું પછી બાના બનાવીને છટકી ના જતો. અરે નકર એમાંથી 1 રૂપિયો પણ હું તને નહીં આપું. નહીં છટકે બીજા હું નહીં. મને પૈસા વાલા છે અને એક મારી બેન તું. સમજી? હા અને મને બધા કરતા છે ને પૈસા વાલા છે. આય હાય. તો હવે છે ને ચાલુ કરી દેજે. હું છે ને પ્રોફાઇલ ગોતું એવી. હા આવ. શું થયું? કેમ મૂડ ઓફ હોય એવું લાગે છે? હા. લેટ થઈ ગયો એટલે? ના ના, સોરી બટ થોડું કામમાં હતો. ઇટ્સ ઓકે. વાત બીજી છે. અને એમ પણ હા, તમે એટલા શાંત સ્વભાવના ક્યારથી થઈ ગયા? અરે હું તો પહેલેથી શાંત સ્વભાવનો જ છું ને. મને છે ને ખોટો ગુસ્સો આવતો જ નથી. અને આમ પણ ગુસ્સો છે ને એ શરીર માટે ખૂબ જ ખરાબ છે, એટલે ખોટો ગુસ્સો કરવો પણ ના જોઈએ. મારી સલાહ તો આ જ છે. તો પછી જ્યારે તારા મમ્મી વાત કરવા માટે ઘરે આવ્યા તો મારા મમ્મી પપ્પા સાથે આવી રીતે કેમ વાત કરતા હતા? કહીશ મને? અરે કઈ વાત કરે છે? હું અને મારા મમ્મી બંને સાથે જ આવ્યા હતા અને એવી તો બીજી કોઈ વાત થઈ નથી. અને તું કઈ વાત કરે છે ને એ તો મને કંઈ ખબર નથી પડતી. લગ્નની તારીખ લેવા માટે આવ્યા હતા? હા જો, હવે તારી ઉંમર થઈ ગઈ છે, મારી ઉંમર થઈ ગઈ છે, તો હવે લગ્ન તો કરી જ લેવા જોઈએ ને. આ છેલ્લા 2-3 વર્ષથી મારા મમ્મી અને હું તમારા ઘરે લગ્નની તારીખ લેવા માટે આવ્યા છીએ, પણ કંઈક ને કંઈક કારણોસર એ શક્ય બનતું નથી. જો તો આવી રીતે વાત કરવાની? સાગર, આ તો ખોટું છે ને. હું તમારી એટલી રિસ્પેક્ટ કરું છું, તમારા મમ્મીની એટલી રિસ્પેક્ટ કરું છું, તો પછી તમારે અને તમારા મમ્મીએ મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખવું જોઈએ, એમની સાથે સરખી રીતે વર્તવું જોઈએ. હા, જે રીતે વાત કરીને એ તદ્દન ખોટી છે. અરે દામિની કેવી વાતો કરે છે? અરે કદાચ ને કંઈક કીધું હશે તો એ તો મસ્તીમાં કહી દીધું હશે. તને તો ખબર જ છે ને મારો અને મમ્મીનો સ્વભાવ કેટલો આમ મસ્તીખોર છે. અમને મસ્તી કરવી ગમે એટલે કહી દીધું હશે. બાકી અમારા મનમાં પાપ નહીં કોઈ પ્રત્યે. અમે જેવી લાગણીથી બીજા સાથે વાત કરીએ ને એવું તો કદાચ કોઈ કરતું નહીં હોય. જોઈ તમારી લાગણી. અને માણસ મસ્તી કરતો હોય, મજાક કરતો હોય ને સિરિયસ હોય ને એમાં બહુ ફરક છે. તમે લોકો જે રીતે વાત કરતા હતા ને એ પ્રમાણે લાગતું નહોતું કે તમે લોકો મસ્તી કરતા હોય. અરે જો દામિની, જેમ હું મારા મમ્મીને મારા મમ્મી માનું છું એમ તારા મમ્મી પપ્પાને પણ હું પોતાના જ માનું છું. અરે માનવાથી કંઈ ના થાય, રાખવું પણ પડે. જો મને ખબર છે તમારો સ્વભાવ ગુસ્સાવાળો છે અને તમારા મમ્મીનો પણ માણસે છે ને સમયની સાથે બદલાવવું પડે અને તમારે પણ લગ્ન પછી બદલાવવું પડશે. આવી રીતે ગુસ્સો કરતા રહેશો તો નહીં ચાલે. હા હા, કેમ નહીં, બદલાવવું જ જોઈએ. સમય
તો સમય પ્રમાણે જરૂર ને જરૂર બદલાવવું જોઈએ. આમ પણ કહે છે ને કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. જો સમયસર તમે તમારો સ્વભાવ તમે કે જો સમય સાથે તમે પોતાનામાં પરિવર્તન ના કરો ને તો પાછળ રહી જાઓ છો. હા હા હું માનું છું. અને આમ પણ હું તારા મમ્મી પપ્પાને મારા જ મમ્મી પપ્પા માનું છું અને એમને સન્માન પણ આપવું પડે, એમનો આદર પણ કરવો પડે. આ બધી જ મને ખબર છે. તો ચિંતા ના કરવું, હું બધું જ કરીશ ને. હું ક્યાં ના પાડું છું. ખબર હોવા છતાં પણ કેમ આવું થયું ને એ સમજાતું નથી. જુઓ, હજુ મોડું નથી થયું. તમને અને તમારા મમ્મીના સંબંધ ના પસંદ હોય તો આપણે અહીંયા પૂર્ણ વિરામ મૂકી શકીએ અરે છીએ. ના 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 ના, મારે દામિની કેવી વાત કરે છે. જો આવું જ હોત તો હું તારી સાથે સગાઈ શું કામ કરત. જો તું સમજે છે ને એવું કંઈ નથી અને કદાચ ને અમારાથી કંઈ બોલાઈ ગયું હોય ને, મારા મમ્મીથી કંઈ બોલાઈ ગયું હોય ને, તો એ વતી હું તારી માફી માંગુ છું. બસ સોરી. માફી નહીં માંગો, એની જરૂર નથી. હું ફક્ત અહીંયા વાત કરવા આવી હતી કે હવે આપણા સંબંધો બદલાવા જઈ રહ્યા છે. આપણે બધા સંબંધમાં બંધાવા જઈ રહ્યા છીએ. લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે નથી થતા, બે પરિવાર વચ્ચે થાય છે. બધાએ સંપીને સાથે રહેવું પડે છે, એકબીજાને સાથ સહકાર આપવો પડે છે. માનું છું કે તમે લોકો અમારા કરતાં બહુ વધારે પૈસાવાળા છો અને અમે તમારી જેમ પૈસાવાળા નથી. પણ બધાનું માન સન્માન અને આદર એક સરખું હોવું જોઈએ. હા હા, કેમ નહીં દામિની. અને આમ પણ પૈસો મહત્વનો નથી, વ્યક્તિનો સ્વભાવ અને એના સંસ્કાર મહત્વના છે. હું પણ એવું જ માનું છું. અને આજ પછી હું કોઈ દિવસ તારા મમ્મી પપ્પાને કંઈ પણ નહીં કહું. હંમેશા એમનો આદર પણ કરીશ અને હંમેશા એમનું ધ્યાન પણ રાખીશ. બસ સારું, અત્યારે આ વાત જ કહેવા આવી હતી. આપણે પછી મળીએ. સારું, ડ્રોપ કરી દઉં? ના, હું જતી રહીશ. હા, સાચવીને જજે, ધ્યાન રાખજે. દામિની, હા મમ્મી. મેં તને શું કીધું હતું કે પહેલાં તું મારો બેડરૂમ સાફ કરજે, જ્યાં બધી વસ્તુ પડી છે. હા, બધું સમૂહ નમૂહ કરીને મારો બેડરૂમ પહેલાં સાફ કરવાનો કીધો હતો, તો પહેલાં તારો બેડરૂમ કેમ સાફ કર્યો? ગેસ્ટ રૂમ કેમ પહેલાં સાફ કર્યો? કોઈ આવવાનું છે? ના ના મમ્મી, એવું નથી. તમે મને કહ્યું છે ને કે સવારમાં ઉઠીને પહેલાં કચરા પોતા કરી નાખવાના, તો બધા રૂમમાં મેં કચરા પોતા કરી નાખ્યા છે, સાફ સફાઈ કરી નાખી તો છે. મારો રૂમ કેમ બાકી રહ્યો? કહું છું ને. પછી હું અહીંયા સાગર માટે નાસ્તો બનાવવા આવી અને તમારા રૂમમાં હું આવી હતી, પણ ત્યારે તમારો રૂમ બંધ હતો. આઈ થિંક તમે સૂતા હતા, એટલે હું પાછી આવી ગઈ. અચ્છા, એટલે તારો કહેવાનો મતલબ એમ છે ને કે હું મોડે સુધી સૂવું છું એટલે મારા રૂમની સાફ સફાઈ નથી થઈ? હા, તમને લોકોને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. તમારા જેવા ગરીબ લોકોને હું બહુ સારી રીતે ઓળખું છું અને તમારી જડ મૂળ બહુ સારી રીતે છે ને હું પારખી ગઈ છું. મેં તો નહોતું કીધું કે તું મારો રૂમ નહીં ખખડાવતી. હા, તો પછી તારે રૂમ ખખડાવવો જોઈએ ને. મેં તને ક્યારે એવું કીધું છે કે હું સૂતી હોય તો મને નહીં જગાડતી? અને આમે આજકાલની તું આવેલી છે, હે પહેલાંય હું મારા ઘરમાં 9, 9:30 શાંતિથી જ જાગતી હતી. પણ હું ક્યાં એવું કંઈ કહું છું મમ્મી? તમે 9, 9:30 નહીં ને 10 વાગે જાગો. હવે તમારા ઘરમાં બહુ આવી ગઈ છે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને આ વાતે ને વાતે બધી વાતમાં મને અમે લોકો ગરીબ છીએ એવું શું કામ સંભળાવો છો? જો ભૂલ થઈ ગઈ મારી, કારણ કે તમારા બાપા તો અમીર છે ને, નહીં? તમારે તો ધના મિલમાં ભાગ ચાલે છે ને, નહીં? તમે તો અંબાણી પહેલાનો નંબર આવો છો ને, નહીં? માફ કરી દેજો. હા, તારા બાપને મારાથી ગરીબ કહેવાય ગયો, તને ગરીબ કહેવાય ગઈ, તારી માને ગરીબ કહેવાય ગયું. આમ પણ તમારા જેવા લોકોને હું બહુ સારી રીતે જાણું છું. આ કામ ન કરવાના બધા બહાના છે કે તમે મોડા ઉઠો છો, ઘરનું કામ પછી કરીશ, તમે સૂતા હોય, આ તે ફલાણું ઢીકડું. મંદિર પણ સાફ કર્યું નથી તે. હવે મંદિરમાં શું બહાનું કાઢીશ? ભગવાન સૂતા હતા મોડે સુધી. મને ખબર છે તારે આ ઘરમાં કામવાળી લાવવી છે, પણ કામવાળી તો આજે નહીં આવે ને કાલે નહીં આવે. તને હું શું કામ લાવી છું? હા, કામ કરવા માટે જ લાવી છું ને. આ ઘરના બધા કામ તારે જ કરવાના છે. પણ મેં કામ કરવાની ક્યાં ના પાડી છે? હું કામ કરવા માટે તૈયાર જ છું. અને રહી વાત મંદિર સાફ કરવાની, તો મારાથી નથી થાય એમ, એટલે બાકી રાખ્યું છે. અને જો મમ્મી, હું ક્યાં એવું કહું છું કે મારે કામ નથી કરવું, મારે કામ ના કરવું હોય તો બાકીના કામ શું કામ કરું? જો હા, તારી ચીકણી ચૂપડી વાતમાં કદાચ એક વખત સાગર આવી જશે, હું નહીં. હા,
એટલે મને તું ફોસલાવાનું રહેવા દે છે. અને બીજી વાત, હા તમારા જેવા લોકો હોય ને એને રસ્તો કરતા પણ આવડતો હોય, ઘૂસતા પણ આવડતું હોય અને પૈસા કઢાવતા પણ આવડતું હોય. પણ એક વાત યાદ રાખજે, આ ઘરમાં ખાલી હું કહું ને હેમત થાય છે. આ ઘરમાં બીજા કોઈનું ચાલતું નથી, એટલે વધારે કંઈ વિચારતી નહીં. સમજી ગઈ? હું શું કામને કાંઈ વિચાર? અને મને નહોતી ખબર કે લગ્ન પછી તમે મારા વિશે આવું વિચારશો. મને પણ નહોતી ખબર કે લગ્ન પછી કામ કરવામાં તું આવા ધાંધિયા કરીશ, કે તમે આટલા વાગ્યા સુધી સૂવો છો એટલે તમારો રૂમ સાફ નથી થયો. અરે કાલે હું 12 વાગે જાગીશ, તારે મારો રૂમ સવારે 9 વાગે સાફ કરી નાખવાનો એટલે કરી નાખવાનો. હા તો કરી નાખીશ ને, ક્યાં ના પાડું છું. અને એક વાત તમે સાચી કીધી, શું? અમે ગરીબ છીએ અને એ વાતનો મને કોઈ અફસોસ નથી. છીએ તો છીએ, એમાં સ્વીકારવામાં કે વાંધો ના હોવો જોઈએ. સ્વીકારવું જ પડે ને બેટા. હા, એની સિવાય બીજો કોઈ રસ્તો છે ખરો કે તમે અમીર બની જશો? હા, એવું તો કંઈ છે નહીં. એટલે જે પરિસ્થિતિમાં ભગવાન રાખે ને એ પરિસ્થિતિને સ્વીકારી લેવામાં મજા છે. મને નથી લાગતું કે તારા બાપા ખેતીમાં કદાચ ઊંધા થઈ જાય ને તોય આપણા જેવો બંગલો બની શકે, આપણા જેવી ગાડી બની શકે, આપણા જેવો બિઝનેસ કરી શકે, કે આપણા જેવી પહેરવેશ કે રહેણી કેણી કરી શકે. હા, એ નહીં કરી શકે. કરી શકે એમ હોય ને તો પણ નહીં કરે, કારણ કે પહેલેથી જેટલું છે ને એમાં રહેતા શીખ્યા છે. વધારાની એમને લાલચ નથી. બસ. હા, અને આ વધારાની તારી જીભડી પણ નહીં ચલાવતી. એને લાલચ હોય કે ન હોય એને જોવાનું છે. અને તારાથી કામ ન થાય એમ હોય ને તો ક્યારેક ક્યારેક તારા મમ્મીને ફોન કરીને બોલાવી લેજે, એ કરાવવા લાગશે તને કામ. આમ પણ ઘરે કામ કરતા જ તાને. આ તો અમારા જેવા લોકોએ ક્યારેય કામ ન કર્યું હોય એટલે તકલીફ થાય. અહીંયા તો રસોઈ બનાવવાવાળી આવતી હતી, આ કચરા પોતા કરવાવાળી આવતી હતી, આ ગાર્ડનમાં પાણી પીવડાવવાવાળી આવતી હતી, આ છે ને બહારનો જે આ કાર એરિયા પાર્કિંગ એરિયા જે છે ને સાફ કરવાવાળી આવતી હતી. એટલે મેં ક્યારેય કંઈ કર્યું નથી એટલે મારાથી કંઈ નહીં થાય. પણ તારાથી ન થાય તો મમ્મીને ફોન કરી દેજે અને કાલે 9 વાગે મારો બેડરૂમ સાફ કરી દેજે.